આજની ધર્મકથા. પ્રણામ. પન્યાસી મહારાજ. ઓલમોસ્ટ એવરી ડે આપણે કંઈક ને કંઈક એવું સાંભળીએ છીએ કે જે સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય, જે સાંભળીને અહોભાવ જન્મે. આપણે ધર્મકથા અંતર્ગત ઘણા બધા ચરિત્રો જોયા, ઘણા બધા. આખી પાઠ પરંપરા 17 સમુદાયના ગચ્છના કોશરી, એ બધાના જીવન ચરિત્રો, એ ઉપરાંત અનેક વાતો. દરેક મહાપુરુષ કંઈક ને કંઈક નવો લઈને આવતા હોય છે. આપણને આ વાર્તાનો યોગ છે ને, એ ખરેખર બહુ ધન્ય યોગ લાગે, કારણ કે પ્રવચનના માધ્યમે આવા તાત્વિક વાક્યો ને તાત્વિક વાતોને સાંભળવાની આવે ને, તો કદાચ એ આપણને એટલી રસપ્રદ ન પણ બનાવે. પરંતુ પરમાત્માએ આ યોગને બહુ જ ઉચ્ચતમ ગણ્યો, કથાનો યોગ. એક સેપરેટ આખીને આખી અસ્તિત્વની ધારા આપી. કથાનું યોગને પરમાત્માના શાસનમાં અતિશય મહત્ત્વ આપ્યું. કેટલીય કથાઓ, કરોડો કથાઓ આપણે ત્યાં મળે. સમહાઉ આપણે એ વસ્તુને એટલું મહત્ત્વ આપીને એને એક્સેસ ન કરાવી શક્યા. જ્ઞાતા ધર્મકથા જેવા ગ્રંથોને આપણે એટલા બધા ઉજાગર નહીં કરાવી શક્યા. એટલે થાય કેવું કે નાનપણથી સામાન્ય વ્યક્તિ તરીકે અગર વિચારીએ તો ગણીને જે 50 કથાઓ પોપ્યુલર છે, એ 50 કથાઓમાં જ આપણું જીવન પૂરું થઈ જાય. એ જ સાંભળવા મળે. અલગ અલગ ચાતુર્માસ, અલગ અલગ મહાપુરુષોના હોય, પણ કથા લગભગ આમાંની ફરતી ફરતી સાંભળવા મળે. કથા અસર બહુ કરે, ના નથી, પણ આપણા બધાનું જીવન છે ને એ વેરાયટી પ્રિય છે. એટલે કંઈક નવું સાંભળવા મળે તો રસ વધારે ઇઝી પણ જન્મે અને બહુ ફાસ્ટ પણ જન્મે. એટલે આ ધર્મકથાનો યોગ જે છે, એ ફક્ત શ્રવણ માટેનો યોગ નથી. શ્રવણ પછીથી જે એક આખી ચર્યા શરૂ થાય, એની માટેનો યોગ છે. શ્રવણ તો આપણે બહારની પંચાતો જે છે, સાંસારિક વાતો, એ પણ સાંભળીને કરી શકીએ, એનું શ્રવણ બી થઈ શકે. પણ એ શ્રવણ પછી જો ચિંતન ન આવે, એ શ્રવણ પછી જો મનન ન આવે, તો શ્રવણનું પરિણમન ન થઈ શકે. અને જો પરિણમન ન થયું તો પછી અધ્યવસાયની અંદરમાં ફેરફાર જ ના આવે. અને જો આપણા અધ્યવસાયમાં ફેરફાર નથી આવતો, આપણો પક્ષપાત, આપણી માન્યતા નથી બદલાતી, તો મળેલો આ યોગ એ સફળ તો નથી જ. એ કદાચ નાનું મોટું પુણ્ય આપીને વહી જતો હોય તો વસ્તુ આખી અલગ છે, પણ એની કિંમતો બહુ નથી લક્ષ્યના અપેક્ષાએ વિચાર કરવા જઈએ તો. એટલે આ એક સરસ મજાનો પન્યાસી મહારાજની કથાનો યોગ આપણા બધા માટે એક અભ્યંતર જગતની ભેટ લઈને આવેલું છે. અભ્યંતર જગતનો માણસ કેવો હોય, અભ્યંતર જગતમાં વસતા વ્યક્તિનું બાહ્ય જીવન કેવું હોય, એનો ચિતાર આપણે આ કથાથી મેળવીએ છીએ. આપણે ગઈકાલ સુધી જોયું કે હિંમતભાઈની વિનંતીને સ્વીકારી અને બેડા જવાનું કમિટમેન્ટ પૂજ્ય પન્યાસ પછી ભગવંતે આપ્યું દીક્ષા માટે. અને એટલામાં જ ખ્યાલ આવ્યો કે યોગોદ્વહન કરાવવાના છે, એટલે રાજકોટ સાહેબનું રોકાવાનું થયું. આમ જોવા જઈએ તો મહાપુરુષોનું જીવન એટલે કેવું સાધુ ભગવંતોનું, તો કે આજ યહાં તો કલ વહાં, એ જોગીવાલા ડેરા હૈ. એટલે એમાં કંઈ નક્કી ન હોય કે આજે અહીંયા થશે ને કાલે ત્યાં થશે. પણ હર્ષ વિજયજી મહારાજ સાહેબને એ ભગવતી યોગની અંદરમાં જે દાખલ કરાવવાના હતા, એ નિમિત્તને પામી અને ત્યાં વધારે રોકાવાનું થયું. સોની બજાર, માંડવી ચોકનો ઉપાશ્રય સુપાર્શ્વના દાદા, 125 વર્ષ પ્રાચીન, અત્યારે તો વધારે થઈ ગયા હશે, એ સમયે સાહેબ હતા ત્યારે 125 વર્ષ પ્રાચીન તીર્થનું દર્શન. રાજકોટનો એ પહેલો ને બીજો દિવસ હશે, અને ત્યાં સાહેબને ગોચરી બોરવા માટે ગયા હશે. અને એમાં ખ્યાલ આવ્યો કોઈકના મોઢેથી સાંભળીને કે બટુક રાઘવ નામનો એક ગુનેગાર છે, એને રાજકોટમાં એ પર્ટિક્યુલર દિવસે આટલા વાગે ફાંસી મળવાની હતી. બટુક રાઘવ અને ફાંસીનો સમય, આ બે વસ્તુ સાહેબને ખ્યાલમાં આવી. તરત ગોચરી બોરાવાઈ ગઈ, માંડલીમાં બેસી ગયા હતા. અને જેવો એ સમય થયો જે સાહેબે સાંભળ્યો હતો, એટલે તરત જ સાહેબે મહાત્માઓને માંડલીમાં કીધું
કે અત્યારે આ ક્ષણે ગોચરીને ગૌણ કરી અને ફાંસીની સજા પામેલ બટુકભાઈના આત્માને સમાધિ અને સદગતિ મળે તે માટે 20 મિનિટ સુધી આપણે બધા એ નવકાર મંત્રનું યોગદાન એમને આપીએ. બહુ સામાન્યથી હું કહું, સાહેબને નિયારે શું લાગે વળગે? એ ગુનેગાર છે, ફાંસી જેવી સજા થઈ છે, એનો મતલબ કે કેટલો ભયંકર ગુનો આચર્યો હશે. એની સિમ્પથી માટે પન્યાજી મહારાજ જેવું વ્યક્તિત્વ ગોચરી અટકાવી અને 20 મિનિટ નવકાર ગણાવે, આ થોડું વધુ પડતું ન લાગે? અત્યારે આપણને આવું બધું સૂઝે? આપણા દૃષ્ટિકોણથી આવી સંવેદનશીલતાની કિંમત શું? આપણા જીવનમાં આવું કેટલી વાર થતું હશે? કેટલાક સ્વજનો, કેટલાક ગમતા વ્યક્તિ, કેટલાક મહાપુરુષો કાળ થઈ જાય છે, આપણને સમાચાર મળે છે, ફરક શું પડે છે? વોટ્સએપ આવ્યો અને આગળ ફેરવી દીધો, એનાથી વધારે આપણું શું? આપણું યોગદાન શું? અને એના કમ્પેરમાં આપણે વિચારીએ કે સાહેબની સંવેદનશીલતાની કેવી પરાકાષ્ઠા હશે. આમ આપણને લાગે કે પન્યાજી મહારાજ કરુણાના પરમ અવતાર હતા. આ વાક્ય એ મોસ્ટ અપ્રોપ્રિએટ છે. એમની કેવી ભાવદયા, કેવો વિવેક! કોને આવું સૂઝે? સૌ પહેલાં તો આવી ભાવદયા જ કોને સૂઝે? પેલો ગુનેગાર, આપણે સંન્યાસી છીએ, આપણે શું આ બધાથી લેવા દેવા? પણ સાહેબ એટલા જબરદસ્ત આ બાબતમાં વિવેકશીલ હતા. આજે આપણા લોકોની પરિસ્થિતિ એવી થઈ કે આપણે મહાત્મા વગર જઈએ ને એટલે આખા ગામભરની બધી વાતો, પછી એમાં પોલિટિક્સ પણ આવી ગયું, એમાં જગતનું અર્થતંત્ર બી આવી ગયું, આપણા પોતાના જીવનની બી વાતો આવી ગઈ અને કેટલાકની નિંદા ટીકાઓ પણ આવી ગઈ. આપણે એક પણ વાત કરતાં અચકાઈએ કે શરમાઈએ નહીં. આપણા કારણે ક્યાંક ક્યાંક એવા કિસ્સાઓ બનવા લાગ્યા કે મહાત્માઓ પણ સાંભળતા રહે, એમાંથી રસ કંઈક જાગે. આ છે ને એવો સમુદાય, આ પન્યાસી મહારાજનો સમુદાય, જેમના આખા સમુદાયે, એટલે પ્રેમસુરી મહારાજ સાહેબ જીવંત હતા ત્યારથી વાત છે, આખા સમુદાયમાંથી એક પણ મહાત્મા આપણને છાપું વાંચતા ન દેખાય. છાપું વાંચવાનું જ ન હોય, સંન્યાસી છીએ આપણે. આ એ સમય. પછી કાળક્રમે જે બદલાવ આવે અને કેટલીક જગ્યાઓએ ક્યાંક એટલું આવશ્યક લાગે અને કેટલાકે પરિવર્તન ગુતાર્થ ભગવંતો કર્યા હોય, એ વસ્તુ એક્સેપ્ટેબલ છે. એ આપણો વિષય નથી કે આપણે એમાં વિચારીએ આવું થાય કે ન થાય. પણ મૂળમાં એક પણ છાપું નહીં, એક પણ પારકી પંચાયત નહીં, અને ફક્ત આ એક વસ્તુની જાણકારી મળે અને એની માટે 20 મિનિટનું મૌન. આપણે આ ખરેખર સમજવા જેવું છે કે મહાપુરુષોને મહાપુરુષો બનાવવામાં શ્રાવકો શ્રાવિકાઓનું પણ એટલું જ યોગદાન છે. એવી વાતો જ મહાપુરુષો પાસે ન થાય કે જે એમના ભાવપ્રાણને કદાચ પાડી શકે. આપણે નિર્ણય કરવો જોઈએ. એક પણ રાજકારણની વાત સાહેબ આગળ નહીં કરવાની. સાહેબનું ફિલ્ડ થોડી છે. એ આપણે ટ્રેનમાં કે બસમાં મળ્યા હોય ને કોઈને રસ્તામાં વાત કરીએ અને વસ્તુ આખી લાગતી, પણ આ તો મહાત્મા છે. પન્યાસી મહારાજના જીવનમાંથી આ દડો લેવા જેવો છે. ભાવદયા એટલી બધી જીવંત રાખી કે એમને પેલા માટે 20 મિનિટનું મૌન રખાવ્યું. અને આ ભાવદયા જીવંત એટલા માટે રહી કારણ કે આવા સમાચારો જલ્દીથી કોઈ મેળવતા જ નહોતા. બહુ ફ્રિકવન્સી થઈ જાય ને, અતિ થઈ જાય, એ તો પછી સંવેદનશીલતા મરી જાય. એટલે સમાચારો જ ન મેળવવા, આ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. સાહેબનું આ કાર્ય એ તમામે તમામ મહાત્માઓને કાયમ માટે યાદ રહી જાય એવું હતું. અને કેટલાક મહાત્માઓએ સામે ચડીને ભોગ્ય પદાર્થોની કેટલીક આસક્તિનો ત્યાગ થાય એ માટે કેટલાક ગમતા પદાર્થોનો ત્યાગ કર્યો એ દિવસે. હવે રાજકોટનો એક બીજો પ્રસંગ કે જે પ્રસંગે જૈન શાસનને ઘણું આપ્યું. રાજકોટની અંદરમાં એ સમયે રંગૂન બર્માથી આવેલો એક સુસંસ્કૃત જૈન પરિવાર એ ત્યાં વસતો. લગભગ છેલ્લા 7-1 વર્ષથી, વધારે વર્ષથી વસતો હશે, પણ 7-1 વર્ષથી એ પરિવાર એક્ટિવ હતો. હવે એ પરિવારનો એક યુવાન પરિણીત પુત્ર એ 7-1 વર્ષથી પોતાના અધ્યાત્મના રસને પોષવા માટે અવારનવાર હિમાલયમાં ઋષિકેશમાં રહેતા સ્વામી ચિદાનંદજીના આશ્રમે જાય. ત્યાં આશ્રમની અંદરમાં એ દિવ્ય જીવન સંઘનો એ આશ્રમ, એની અંદરમાં સ્વરૂપ ચિંતન, પ્રભુના ગુણ ચિંતન, આ એકાંતનું ધ્યાન, આવા અનેક પ્રયોગો એ ત્યાં થતા. અને આ જીવ એવો કે જેને આ જ વિષયની રુચિ, અને એમાં પાછો ગંગાનો કિનારો, પથરીલી વાટ, બર્ફીલો પવન, મંદિરની ઝાલરોનો મીઠો ધ્વનિ, પોતાના આત્માનો જ સંપર્ક અને સંસર્ગ કરવામાં આ બધું સહાયકતા જેવું લાગે વાતાવરણ.
અને એના કારણે ધીરે ધીરે આ બધી વસ્તુઓ એમને રુચિ કરતાં કરતાં અંદર ઉતરતા ઉતરતા ક્રિયારહિત બની અને આંતરિક શાંતિનો અનુભવ લેવાની એક આદત એમને પડી ગઈ. હવે એમના માતા તારાબેન, એમને જૈન ધર્મ જન્મથી મળ્યો, એમને પણ મળ્યો તો આને પણ મળ્યો હતો, પણ તારાબેનને આ ક્રિયાત્મક ધર્મવાળો જે માર્ગ છે આપણો, એમને બહુ જ ગમે. અને એમને મનમાં ક્યાંક ને ક્યાંક પૂછે કે આવો જૈન ધર્મ પ્રાપ્ત થયો પછી બીજી જગ્યાએ જવાની જરૂર છે. અને એ પણ આવી રીતનું કલ્ચર કે જ્યાં ક્રિયાઓનું એટલું બધું મહત્ત્વ નથી દેખાડાતું. મનમાં રંજ રહે, પણ કેટલીક જગ્યાઓએ ડિબેટ કરવામાં એ ઉણા ઉતરે, કારણ કે પેલા દીકરાની પાસેનો જ્ઞાનનો ઉઘાડ જબરદસ્ત. એટલે દીકરો પરિણામ બતાવે કે જુઓ તમે કહો છો કે આ નબળું છે, પણ મને આ પરિણામ મળે છે, બોલો આનો જવાબ તમે આપો. અને એ સમયે તારાબેન ચૂપ થઈ જતા. એટલે કેટલાક વખત સુધી તારાબેને મનમાં પાડીને રાખ્યું, પોષીને રાખ્યું કે ગમે તેમ કરીને કોઈક એવા વ્યક્તિ સાથે મારે એને મેળવવું છે કે જે વ્યક્તિ એના પ્રશ્નોનો જવાબ આપી શકે, અને મારા દીકરાને એવું લાગે કે આના કરતાં ચડિયાતી સાધના આમની પાસે છે. પણ એવા મહાપુરુષ લાવવા ક્યાંથી? એકવાર વ્યાખ્યાનમાં ગયા અને પન્યાસી મહારાજનું વ્યાખ્યાન સાંભળ્યું. એક જ વ્યાખ્યાનની અંદરમાં તારાબેન એકદમ નક્કી થઈ ગયા કે આ મારી વર્ષોની અભિલાષા પૂર્ણ કરવા ભગવાને મોકલેલા દેવદૂત છે આ. કારણ કે આ જ સાધના છે, આ જ શબ્દો છે, આ જ ધારા છે જે મારા દીકરાની અંદરમાં પણ ચાલતી હોય છે વારંવાર. એટલે તરત વ્યાખ્યાન પછીથી પહેલાં જ વ્યાખ્યાનમાં આવ્યા હતા અને વંદન કરી અને સાહેબને બોલ્યા કે સાહેબ મારો ખોડો પાથરું છું, અને એકદમ ધ્રુસકે રડવા લાગ્યા. પહેલી વારનું મળવાનું અને પન્યાસી મહારાજ પાસે સાવ ઓળખાણ વિના પન્યાસજી મહારાજ પાસે એક બેનનું બેસવાનું અને બેસીને તરત ખોડો પાથરી અને રડવાનું. આ દ્રશ્યો છે ને આપણે કલ્પના કરીએ તો આપણને ખરેખર એવું લાગે કે કોઈ ગજબનું ભવિષ્ય નિર્માણ થવાનું હોય ને તો જ આ બધા સંયોગો આવી રીતે ભેગા થાય. ખોડો પાથર્યો અને એમણે કહ્યું કે સાહેબ આપ હિમાલય જતાં મારા દીકરાને સમજાવો અને આપણો જે પ્રશસ્ત ધર્મ છે એમાં પ્રેરિત એને કરો, અને સાહેબ એને ધર્મમાં સ્થિર કરો. પરમાત્માનો જે પ્રણિત ધર્મ છે એમાં સાહેબ એને ગમે તેમ કરીને આપ સ્થિર કરો. કાકલુદી ભરી વિનંતી એમણે સાહેબને કરી. અને સાહેબે આ બધું જોયું, સાંભળ્યું, કારણ કે કેટલીક વસ્તુઓ તારાબેન એવું બોલવા લાગ્યા કે જે વાતો સાહેબને પણ એવું લાગ્યું કે આ માર્ગની અંદરમાં આવી સરસ પ્રાપ્તિ થઈ છે. હવે તારાબેનને લાગે છે વાત પણ સાચી છે, તો હવે આ યુવાનને કેવી રીતે, એટલે કેમ સમજાવવો, કેટલો સમજાવવો? પણ છતાંય તારાબેનની લાગણી છે એટલે એમણે તરત જ કહ્યું કે બેન, હસતા હસતા કહ્યું કે બેન એક કામ કરો, ભલે એને મારી પાસે મોકલજો. અને પેલા યુવાન ત્યાં ગયા. માતાએ કીધું છે એટલે જવાનું થાય. આમ જનરલી મહાત્મા પાસે જવાનું થાય નહીં, કારણ કે એમને એમ જ લાગે કે હવે આ બધી વાતોમાં મારો રસ જ નથી, હું જઈને શું કરું? એમને જે ફાવે છે મને નથી ફાવતું, અને મને જે ફાવે છે એમને ફાવતું નથી, હું જઈને શું કરું? પણ આ વખતે બહુ કોન્ક્રીટ વેમાં એકદમ કોન્સન્ટ્રેશન સાથે જવા માટે એમને કહેવામાં આવ્યું કે તમે જાઓ, કોન્ફિડન્સ છે કે અહીંયા તને તારું ગમતું મળશે જ. અને દીકરો ગયો. જેવી રીતે વંદન આવડતા હતા, જેટલું જે આવડતું હતું એટલા ભાવપૂર્વક એમણે કહ્યું. અને પન્યાસી મહારાજને એમાં કંઈ જ અજુગતું ન લાગ્યું કે આ આવીને ઇચકાર સુરાઈ વગેરે નથી બોલતા, આવું કંઈ જ નહીં. પન્યાસી મહારાજ હતા, એ એમની દ્રષ્ટિ જ આખી અલગ હતી. એટલે પેલા ભાઈને બેસાડ્યા અને કેટલીક વાતચીત પછીથી સામેથી સાહેબે કેટલીક વસ્તુઓ શરૂ કરી કે આ તો બહુ સારું થયું કે તમે હિમાલય જઈને બધું જોઈને આવ્યા છો. હવે જો તમે બધું જોઈ જ લીધું છે તો એનો મતલબ કે હવે આપણે અંદર જ ઉતરવાનું છે. બહારનું બધું જોવાઈ ગયું, તો ચાલો અંદર ઉતરવાનું કરીએ. તો અંદર ઉતરીને તો જે આરાધના થાય એ તો શ્રેષ્ઠતમ આરાધના થાય. અને આ વાક્ય જે છે એ પેલા યુવાન માટે અત્યંત આશ્ચર્ય, કારણ કે એને એમ હતું કે હમણાં ક્રિટિસિઝમ ચાલુ થઈ જશે કે આ બહારનું બધું બાહ્ય ક્રિયાઓને બધી કેટલી બધી આવશ્યક છે, અને તમે આવી બધી અભ્યંતર જગતની વાતો કરો છો, આ બધું આપણું સ્તર નથી, એટસેટ્રા ઘણું બધું આવશે જે રૂટીનમાં આવતું હતું બધા પાસેથી. પણ આ મહાત્મા તો કંઈક અલગ માટીના જ દેખાણા. એણે તો એકચ્યુઅલ અનુમોદના કરી દીધી. અને એવું નહીં કે અનુમોદના કરી, એ લોજિકલ પાછી અનુમોદના કરી. અને એ જે પહેલી વારનું મિલન, આંખોથી આંખો મળી હશે અને એ જે મિલન થયું, આમ આપણને
ઘણીવાર એવું લાગે, આપણે જનરલ ભાષામાં છે ને લવ એટ ફર્સ્ટ સાઇટ બોલતા હોઈએ છીએ. આ અધ્યાત્મનું જગત છે, અહીંયા સમર્પણ એટ ફર્સ્ટ સાઇટ બહુ મેટર કરે. એટલે પહેલી જ નજરનું સમર્પણ એ યુવાનની અંદરમાં સાહેબને જોઈને જાણે જન્મનો એક ઋણાનુબંધ હોય એ રીતે એક ગમો ઊભો થયો. ગમોમાંથી રુચિ ઊભી થઈ, રુચિમાંથી એક અહોભાવ ઊભો થયો અને પરમ ભક્ત બની ગયા. અને તરત જ એમણે એમ કીધું કે આ કોઈ નોખી માટીના ચિંતક આત્મા છે અને એટલા માટે એ જ મારા ગુરુ હોઈ શકે. ઘરે આવ્યા. ઘરે આવીને ઘરમાં વાત કરી કે આ પરમ અલગ વ્યક્તિત્વ છે, અનોખું વ્યક્તિત્વ છે ને હું વર્ષોથી આ બધું કરતો હતો છતાં પણ હું ક્યાંય પણ ચિદાનંદજીના આશ્રમની અંદરમાં પણ કોઈને ગુરુ તરીકે હું સ્થાપી નહોતો શક્યો. એ જે અધુરાશ હતી મારી, કેટલીક વસ્તુઓ મેં વિચારેલી કે આવું મળે તો મારા ગુરુ હશે, એ બધું જ મને આમની અંદર પ્રાપ્ત થયું. અને એમણે ઘરે આવીને વાત કરી કે હું આમને ગુરુ તરીકે મેં સ્વીકાર્યા છે. પિતાજીને બધાને બહુ આનંદ થયેલો. એમની દીકરી 7 વર્ષની સ્મિતા એ સાહેબની સાથે, સાહેબને વંદન કરવા માટે પિતાજી એમને સાથે લઈને આવ્યા એ ભાઈ. અને એમણે કહ્યું કે જો આપણા ગુરુ મહારાજ છે, વંદન કરો. અને 7 વર્ષની છોકરીએ પૂછ્યું કે ગુરુ મહારાજ તમે મારી માટે શું લાવ્યા? સાહેબે આજુબાજુમાં નજર ફેરવી અને એક મસ્ત ફૂમતાવાળી નૌકારવાળી પડી હતી. એ એકદમ હસીને એમણે આપી કે લે હું તારી માટે આ લાવ્યો. દીકરીને તો આ માળા બહુ ગમી ગઈ. ફૂમતાવાળી હતી એટલે રમવાનું સાધન મળી ગયું. એટલે એકદમ ઠેકડા મારતી ખુશ થતી ઘરે ગઈ. થોડા દિવસ પછી ફરીથી એમને લઈને આવ્યા અને સાહેબને કહ્યું કે સાહેબ આ તમે જે નૌકારવાળી આપી છે ને એ માળા સમજીને ગળામાં પહેરીને ફર્યા કરે છે, એને કંઈક સમજાવો. આ પન્યાજી મહારાજ હતા. ક્યારેય કોઈને ઠપકો આપવાનો, ટોકવાનો એ ક્રમ એમના જીવનમાં ક્યાંય જોવા જ ન મળે. એમણે બહુ સ્નેહપૂર્વક પેલી દીકરીને કીધું કે કંઈ વાંધો નહીં, એક કામ કર દીકરા, હવેથી તારે રોજ એકવાર એને ગળામાંથી કાઢી અને એના દરેક પારા ઉપર એક નૌકાર ગણવાનો અને પછી પાછી એને ગળામાં પહેરી લેવાની. દીકરી તો ખુશ થઈ ગઈ કે ગળામાં પહેરવા માટે પપ્પા આટલો વિરોધ કરતા હતા, સાહેબે તો જરાય વિરોધ જ ન કર્યો, ખાલી એકવાર ગણવાનું કીધું છે, હું ગણી લઈશ, એ બાને મને ગળામાં પહેરવા તો મળશે. એટલે દીકરી તો ખુશ થઈને વહી ગઈ. પિતાજીએ પૂછ્યું કે સાહેબ આવું કેમ? આ નૌકારવાળી ગળામાં કેવી રીતે પહેરાય? અને ત્યારે સાહેબે એમ કહ્યું કે તમે છે ને એ દૃષ્ટિકોણથી જુઓ કે દીકરી આ નૌકારવાળીવાળા નૌકારને હૃદયની પાસે રાખે છે. ધીમે ધીમે સમજશે એટલે ગળામાંથી હાથમાં લઈ લેશે, પણ ન સમજે ત્યાં સુધી આપણે દૃષ્ટિકોણ બદલીને વિચારીએ તો શું વાંધો છે? બાળક છે એ બાળકની જેમ જ વર્તવાનું. આપણે વડીલ છીએ, આપણે કેમ વડીલની જેમ નથી વર્તતા? અને આ રીતે 21 દિવસનો એ જે રાજકોટની સ્થિરતાનો એ કાળ હતો એમાં એ યુવાન અનહદ પામ્યા, અનહદ. અને એવા આશીષ મેળવી લીધા કે હવે કોઈ પણ ધર્મનું વાંચન કરે એ બધા વાંચનને જૈન દર્શન પ્રમાણે પ્રમાણિત કરાવડાવે. સૌથી પહેલાં સાહેબના જે પણ જ્યાં સાહિત્યો મળે એની સાથે એને સરખાવે અને પછી જ આગળ વધે. અને ધીરે ધીરે આમ કરતાં એક સ્થિર પ્રજ્ઞાવાન શ્રાવક બન્યા. દર મહિને સાહેબ જ્યાં પણ હોય ત્યાં જાય. સતત 5 વર્ષ સુધીનો આ નિયમ, જ્યાં પણ સાહેબ હોય ત્યાં જવાનું દર મહિને. અને સાહેબની તો એક જ પ્રેરણા હોય, નવકાર મહામંત્ર. એટલે એમણે એમના જીવનના પ્રાણમાં એને પરોવી લીધો. પ્રત્યેક શ્વાસમાં સાહેબજીની અનુપ્રેક્ષાની ટપાલ મળે અને જાણે ટપાલ આખા જગતને સંભળાવતા હોય એ રીતે પ્રત્યેક ક્ષણે એમણે જે નવકારને સાધ્યો હતો, આરાધ્યો હતો, એ નવકારનો વિનિયોગ એ જગતમાં કરવાનું એમણે શરૂ કર્યું. દેશ વિદેશ બધે જ આવા તાત્વિક વ્યાખ્યાનો, વક્તવ્યો એના માધ્યમથી નવકાર મહામંત્ર શું છે એની આખી વાત જગત સુધી પહોંચાડી. પન્યાજી મહારાજ એમનું ક્ષેત્રનું જે મર્યાદાનું સ્તર હતું એ મર્યાદાને એમણે તોડી અને શ્રાવકપણામાં હોવાના કારણે દેશ અને વિદેશ દરેક ક્ષેત્રોમાં જઈ પન્યાજી મહારાજના પદાર્થોની ટપાલ લઈને આવ્યો છું આ રીતે વાત કરે. રોજના 10,000 નવકાર ગણ્યા સાહેબ આવ્યા એ દિવસથી લઈને, અને 3.5 વર્ષની અંદરમાં 1 કરોડ નવકાર ગણી લીધેલા હતા. સેંકડો સિદ્ધચક્ર પૂજનો જાહેરમાં એમણે ભણાવ્યા હતા. કાયોત્સક ધ્યાનના ક્ષેત્રની અંદરમાં અણમોલ કહી શકાય એવું પ્રદાન જેમણે આપ્યું છે. એવા આ શ્રાવક સાહેબ થકી પામેલા, પન્યાજી મહારાજ થકી પામેલા અને પન્યાજી મહારાજના
ખૂબ અંતેવાસી કહી શકાય એવા શશિકાંતભાઈ રાજકોટવાળા. આ આખી વાત શશિકાંતભાઈની વિશેષપણે લેવાનો પ્રયાસ એટલા માટે છે કે આ બાબુભાઈ કડીવાળા હોય, હિંમતભાઈ બેડાવાળા હોય, આ બધા શ્રાવકોને આપણે એટલા માટે યાદ કરીએ છીએ કે શ્રાવકપણામાં આપણે એમના જેવા થવાનું છે. ફક્ત જિંદગીભર દીક્ષાના મનોરથો કરીએ રાખવાના, લોકોના પ્રસંગો જોઈ અને 2-5-10 મિનિટ રડી લેવાનું, કેટલીક નાની અમથી બાધા લઈને સંતુષ્ટ પામી જવાનું અને વિચારવાનું કે મારું શ્રાવક જીવન સફળ છે. આ જરા પણ આપણને આગળ વધારવામાં બહુ જ સહાયભૂત થશે એવી માન્યતામાં રહેવા જેવું નથી. શ્રાવકપણામાં શ્રાવકપણાના આદર્શ કહી શકાય એવા વ્યક્તિઓને માથે રાખી, સામે રાખી, એમના જેવા થવાનો પુરુષાર્થ આદરી પછી સંયમની ભાવનામાં રહેવું એ એકદમ ઉચિત કાર્ય થશે. કારણ કે ફક્ત ભાવનાઓમાં રહેવું અને વર્તનમાં કોઈ ફેરફાર ન કરવો, 2-5 દિવસ એકદમ આમ ધર્મિષ્ઠ થઈ જવું અને પછી પાછા જ્યાં હતા ત્યાં આવી જવું, આવું જીવન ન હોય. આ શ્રાવકનું જીવન ન હોય. વ્રતધારી વ્યક્તિ એ છે કે જે દરેક વ્રતને પાળવા માટે મન, વચન ને કર્મ ત્રણેયથી પૂરેપૂરી શક્તિ એ લગાડી દે દાવ પર. જે હિંમતભાઈ બેડાવાળા, શશિકાંતભાઈ આદિ જેટલા પણ નામો પન્યાસી મહારાજ થકી પામેલા શ્રાવકો છે, આપણે જોઈ શકીએ આ બધાએ જ પોતાનો જીવ રોપી દીધો છે. આપણી શ્રાવક સંસ્થા મજબૂત થાય, આપણા શ્રાવકોમાં એક સ્તર આવે. સાવ હંમેશા એકદમ એવા સ્તરના ન રહીએ કે સાહેબ તમે જે કહો એ, લોકો જે કહે બધું તમે, કોઈ કે આ સાચું તો કે આ સાચું, આવું નહીં. આપણું પોતાનું સ્તર વધારીએ અને પન્યાસી મહારાજે જે રીતે ઘડતર કર્યું છે એ રીતે આપણે આપણું પોતાનું ઘડતર કરવા માટે સાહેબની દિશાઓ સમજીએ. એટલા માટે આ શ્રાવકોના દ્રષ્ટાંતોને વ્યવસ્થિત લઈએ છીએ. આ કથાનો યોગ આપણામાંથી આ શ્રાવકપણાને પણ વ્યવસ્થિત કઢાવે એવી શુભ મંગલ કામના સાથે. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.